વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધિવેશન માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી. તારીખ 8 અને 9 એપ્રિલ અમદાવાદ ખાતે આ અધિવેશન યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક બેઠક કરશે. અધિવેશનની તૈયારી માટે ચેરમેન કન્વીનર સાથે બેઠક કરશે. સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાયા છે. જી મેહુલ, અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. શું છે વધુ વિગત? આગામી 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસની જે રાષ્ટ્રીય અધિવેશન છે તે 64 વર્ષ બાદ અમદાવાદ સાબરમતી તટ ખાતે યોજાવાનું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. આજે પ્રભારી મુકુલ વાસનિકે અલગ અલગ કમિટીના ચેરમેનો સાથે આ તૈયારીઓને લઈને એક મહત્વપૂર્ણ બેઠક કરી છે અને સાથે જવાબદારી જે સોંપવામાં આવી છે તે જવાબદારીની કામગીરી ક્યાં સુધી પહોંચે તમામ વસ્તુની જે સમીક્ષા છે તે કરી છે. આ સાથે જ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ પર ઉણપ ન રહે તે માટેની પણ જે વાતચીત છે તે આ મિટિંગની અંદર કરવામાં આવી છે. અને આગામી 8 અને 9 એપ્રિલે તમામ જે મોટા નેતાઓ કોંગ્રેસના આવવાના છે, ત્યારે અને રાજકીય સમીકરણો ગુજરાતની શરૂઆત જે છે અને તેના પરિવર્તન આવે તે માટેનો પ્રયાસ છે, તે માટેની તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જી, વિગતો બદલ આભાર. અમદાવાદથી આ સમાચાર, જ્યાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી પૂરજોશમાં.